કરમસદ આણંદ મનપામાં જાગૃત નાગરિક દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. આણંદના હર્ષિલ દવે નામનો યુવક મનપાને વર્ષ 2025ની ફ્લોપ મનપાનો એવોર્ડ આપવા મનપા કચેરી ખાતે પહોંચ્યા, જ્યાં મનપાની કામગીરીથી નારાજ નાગરિક દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. કમિશનરની રૂબરૂ મળી અને સર્ટિફિકેટ આપવા માંગતા હર્ષિલ દવે મનપા કચેરી બહાર જ અડીંગો જમાવ્યો અને કરમસદ આણંદ મનપા તમામ બાબતે નિષ્ફળ ગયાનો આ યુવક દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. મનપા બન્યા બાદ નવા બનેલા રસ્તા એક જ વરસાદમાં તૂટી ગયા. સફાઈમાં મનપાનો રેન્ક નીચે ઉતરી ગયો. શહેરમાં ગટરો ઉભરાતી હોય તેવા અનેક પ્રશ્નોને લઈ યુવકે અનોખી રીતે મનપા કચેરી બહાર વિરોધ પ્રદર્શિત કર્યો. નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો એક સામાજિક કાર્યકર છું. આજે હું કમિશનર સાહેબને ફ્લોપ મહાનગરપાલિકા 2025નું પ્રમાણપત્ર આપવા આવ્યો હતો, કારણ કે આણંદ શહેર મહાનગરપાલિકા બન્યા પછી 1.55 કરોડ રૂપિયા બજેટ પાસ થયું હતું. પણ આ લોકોએ શું કહેવાય કે એ બજેટ ક્યાં વાપર્યું એ ખબર જ નથી, કારણ કે તમે જુઓ કે શહેરનો વિકાસ કશો થયો જ નહીં. રોડ રસ્તા તૂટેલા છે, જ્યાં ત્યાં ગંદકી છે. કે જે નગરપાલિકા હતી તે વખતે જે સફાઈનો રેન્ક હતો એ સારો આવતો હતો, એને ધકેલે 46 નંબર પાછળ ધકેલાઈ ગયો છે. એની સાથે ગટરો ઉભરાય છે અને ઘણી બધી પ્રાથમિક સમસ્યાઓનો અભાવ છે. તો આ 1055 કરોડ રૂપિયા મહાનગરપાલિકાએ ક્યાં વાપર્યા એ સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને ફ્લોપ આજે આણંદ મહાનગરપાલિકાના કમિશનર છે એ વિકાસ કરવામાં ફ્લોપ ગયા છે, સાથે મહાનગરપાલિકા પણ ફ્લોપ ગઈ છે. આજે હું એમને મળવા આવ્યો હતો. આજે પબ્લિકને મળવાનો એમનો સમય છે 11 થી 2, પણ 11 વાગ્યાના ઉપર એટલે 12:45 નો ટાઈમ થઈ ગયો છે. તેમ છતાં હજુ સુધી કમિશનર સાહેબ આવ્યા નથી. તો શું જ્યારે રાજા ખુદ, એટલે કે રાજા કહેવાય મહાનગરપાલિકાના, એ ખુદ જો 12:15 1 વાગે આવતા હોય તો પછી બીજા એમનો નીચેનો સ્ટાફ કેટલા વાગે આવતો હશે? કેટલાય લોકો પ્રશ્ન લઈને આવતા હશે પણ એ મળતા નથી. એના ઉપરથી એવું લાગી રહ્યું છે કમિશનરને માત્ર એસી ચેમ્બરનો અને એસી ગાડીનો મોહ હોય એવું લાગી રહ્યું.